બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદનનું અનુસંધાન નિત્ય થાય તો એ વધારે લાભકારી કહ્યું છે. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં તો ઘણી વખત અનેક શ્લોકમાં નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા કરી છે. શક્ય હોય તો વૈષ્ણવો સાથે મળીને. અને નવરત્ન ગ્રંથમાં પણ શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરી છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જનેહ. એટલે જે નિવેદનનો બ્રહ્મસંબંધનો મંત્ર છે એ તો મને મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુની હવે આજ્ઞા નથી, એટલે સીધો શબ્દાર્થથી આપણે લાભ લઈશું. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે. એટલે જે પુષ્ટિ માર્ગ છે એ એટલો બધો વિશિષ્ટ માર્ગ છે કે જે 4 સંપ્રદાયો ભગવાનથી જ પ્રગટ થયા છે, પણ એ આ વૈકુંઠ, આ ભૂલોકના એટલે કે આ બ્રહ્માંડના વિષ્ણુથી પ્રગટ થયા છે. એટલે એ જે 4 સંપ્રદાય વિશે હમણાં આવી ગયું, જેમાં રુદ્ર સંપ્રદાય જે આપણો પુષ્ટિ માર્ગનો છે, જે પાછળથી વિષ્ણુ સ્વામી તરીકે ઓળખાયો, પણ મૂળમાં એ રુદ્ર સંપ્રદાય છે. એટલે કે ભગવાન વિષ્ણુએ રુદ્ર એટલે કે શિવજીને જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાનની પરંપરા આગળ ચાલી આવી, એ આ સંપ્રદાય છે. પછી શ્રી સંપ્રદાય એટલે એમાં ભગવાન વિષ્ણુએ લક્ષ્મી દેવીને જ્ઞાન આપ્યું હતું અને લક્ષ્મી દેવીથી પછી એ જ્ઞાન આગળ ચાલ્યું. એમાં જ આ માધવાચાર્યજી, એમાં જ રામાનંદાચાર્યજી, રામાનુજાચાર્યજી આપ આચાર્યો પ્રગટ થયા. અને જે હંસ સંપ્રદાય છે એનું એક નામ છે સનકાદિક સંપ્રદાય. એટલે સનકાદીઓને જે જ્ઞાન આપવામાં આવ્યું હતું ભગવાનથી, સ્વયં વિષ્ણુથી, એ પરંપરા જે ચાલી આવી એમાં નિમ્બાર્કાચાર્ય ભગવાન રાધા કૃષ્ણના પૂજા સેવાનો ભાવ વાળો માર્ગ છે. અને એક છે બ્રહ્મ સંપ્રદાય એટલે કે બ્રહ્માજીને ભગવાને જે જ્ઞાન આપ્યું હતું એ પરંપરાથી જે ચાલ્યો આવ્યો માર્ગ છે એને બ્રહ્મ સંપ્રદાય કહ્યું. પણ પુષ્ટિ માર્ગમાં ભલે રુદ્ર સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ, પણ એથી પુષ્ટિ માર્ગ જે છે એ તો નોખો અલગ જ રહી જાય છે. કેમ કે એ તો આ વૈકુંઠના બ્રહ્માંડના વિષ્ણુ ભગવાને આપેલું જ્ઞાન નથી પુષ્ટિ માર્ગમાં. એમાં તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ એવા ગોવર્ધનનાથજી આપેલો મંત્ર છે બ્રહ્મ સંબંધનો. એટલે જ હમણાં જુઓ આ હતીત પતિત જે ચાલે છે વાર્તા પ્રસંગ, જે આજે વિરામ પામશે. ગુસાઈજીના જે સેવકોમાં 70માં સેવક છે, તો એ હતીત પતિતનો ઉદ્ધાર એ ચાચા હરિવંશજીથી થયો નિમિત્તથી. પ્રમેબળ ગુસાઈજીનું નામની આજ્ઞા હતી. માર્ગમાં મહી નદી એટલે વડોદરા પાસે જંગલમાં. પણ એ હતીત પતિત તો એનાય 500 વર્ષ પહેલા અપરાધ કરી ચૂક્યા હતા. વૈષ્ણવ થયા હતા આ જ પરંપરામાં, વિષ્ણુ સ્વામી સંપ્રદાય રુદ્ર સંપ્રદાયમાં દીક્ષિત થયા હતા. એ વખતે 500 વર્ષ પહેલા જે બિલ્વ મંગળ કે જે બિરાજતા હશે ભૂતલ પર, એ આચાર્ય પાસે ગયા હશે ત્યારે જે એમણે મંત્ર લીધો હશે એ મંત્ર એ પરંપરાનો હશે. પણ હવે જ્યારે મહાપ્રભુજીએ માર્ગ પ્રગટ કર્યો એમાં આપે
જે મંત્ર પ્રગટ કર્યો છે એ તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ નામ છે, અને મંત્ર છે બ્રહ્મસંબંધ ગદ્ય મંત્ર. એટલે આ બે જીવો લીલાના હતા ગોલોકની, એટલે જ એવું થયું કે ચાચાજી અને બીજા અન્ય વૈષ્ણવો એ માર્ગ ભૂલી પડ્યા, એટલે કે ભગવાનની જ પ્રેરણાથી માર્ગમાં ભૂલા પડ્યા અને એવા ઘનઘોર વનમાં આવ્યા કે જ્યાં આ રાક્ષસોનો વાસ હતો, અને એમને નામ સંભળાવ્યું અને લીલા પ્રાપ્તિ કરી લેશે. એટલે આ જે અટપટી વાત છે એમાં એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ગોવર્ધનનાથજી આ મંત્ર પ્રગટ કર્યો છે એ માત્ર ને માત્ર પોતાના લીલાના જીવો માટે જ છે. એટલે આ જે પોતાનાપણું છે, બસ એ પ્રેમ ઠાકોરજીનો જો આપણને સમજાઈ જાય છે તો આ માર્ગ એકદમ સરળ થઈ જાય છે. પછી આ માર્ગમાં બીજું કશું કરવાનું રહેતું જ નથી. બસ એમનું સ્મરણ થાય અને એમના વૈષ્ણવોનું સત્સંગ થાય અને એમના વાલામાં વાલા વલ્લભ અને વિઠ્ઠલ એમની આજ્ઞામાં રહેવાય. બસ આટલું થાય એટલે પછી તો કશું રહ્યું જ નહીં બાકી. અને આમે આ માર્ગ જ એવો છે કે એમાં એક વખત બ્રહ્મસંબંધ થાય છે એટલે દોષ જાતે જ નાશ પામે છે, અને પછી તો સ્વાભાવિક જ પ્રીતિ થાય છે વલ્લભના ચરણોમાં. એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કાનીથી જ બ્રહ્મસંબંધ આપવામાં આવે છે. એટલે જ આચાર્ય કુલ બાળકો પણ કહે છે કે અમે તો દ્વાર છીએ, ગુરુ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ જે માર્ગ પ્રગટ કર્યો છે એમાં જે કોઈ પણ બ્રહ્મસંબંધ લે છે પછી એમના જીવનમાં હવે કશું કરવાનું રહેતું જ નથી. એટલે તો જેટલા પણ સેવકોના પ્રસંગો છે એમાં રાજા હોય તો એ પણ રાજકાજને મહત્વ આપ્યા વગર હવે એ સેવામાં જ મસ્ત રહે છે. તો ઠાકોરજી એમનું રાજ્ય પણ સંભાળી લે છે. એવો પણ પ્રસંગ આવશે ગુસાઈજીના સેવકનો કે એ માનસીમાં રહેતા હોય છે અને ક્યાંક બહાર ગયા હોય છે, પણ માનસી તો એમની ચાલુ જ હોય છે. તો અહીંયા યુદ્ધ કરવા માટે એ સમય જોઈને ઘેરી લે છે આ રાજ્યને. તો ઠાકોરજીએ આમ તો બાલકૃષ્ણ બાલ ભાવ છે, પણ ત્યાં આપનું વીરત્વ પ્રગટ કર્યું, અને આપે જે આપનો રાજમહેલની અંદર મંદિરનો જે દરવાજો હતો એ અંદરથી જ બંધ કરી દીધો આપે જ. અને આજ્ઞા કરીને ગયા હતા, મુખ્ય ભીતરિયાજીને રાખેલા હતા એમને કે તમે સેવા સમયસર કરતા રહેજો, પણ એ લોકો સેવા કરવા ગયા પણ દરવાજો જ ના ખુલ્યો, એટલે કંઈ સમજી જ ના શક્યા કે આ શું લીલા થઈ. અને આ તરફ તો એ બારગામ હતા, પ્રદેશ હતા રાજા, અને 3 દિવસ દરવાજો બંધ રાખી અને અહીંયા જે રાજા અને સૈનિકો ચડી આવ્યા હતા એમની સાથે ઠાકોરજીએ એકલા હાથે યુદ્ધ કર્યું. અને એવું નહીં કે આપની ઐશ્વર્યનો ઉપયોગ કરીને બધાને પહોંચાડ્યા. આપણે રીતસર હાથમાં તલવાર લઈને, ભાલા લઈને, શસ્ત્રો લઈને 3 દિવસ સુધી યુદ્ધ કરતા રહ્યા. આવું પણ આ પુષ્ટિ માર્ગમાં થાય છે કે સમર્પણ થયા પછી જો એમના માટે જીવન જીવવામાં આવે તો જેમ અંબરીશ રાજાએ ભગવાન નારાયણની પૂજામાં મન લગાડ્યું અને શિથિલ થયા રાજ્યકાજ્યમાંથી, તો પછી એમના રાજ્યની જવાબદારી ભગવાન નારાયણે સુદર્શન ચક્રને સોંપી દીધેલી કે જો આ તો મારી ભક્તિમાં મસ્ત થયા છે, પણ એમના રાજ્ય ઉપર કોઈની ચડાઈ ના થવી જોઈએ, એટલે એ જવાબદારી સુદર્શન ચક્રને સોંપેલી. એટલે આ માર્ગમાં આવું છે, રાજા હોય તો પણ એની ચિંતા પ્રભુ કરે. અને એક તરફ નારાયણદાસ ભાટ એ તો અહીંયા જે વિશ્રાંત ઘાટ ઉપર નિર્વાહ માગીને નિર્વાહ કરતો, આવતા જતા જે હોય તીર્થભૂમિ પર આવતા હોય એ લોકો જે આપે એમને એમાંથી એ લેતો. પણ મહાપ્રભુજીને જોયા અને એને આકર્ષણ થયું, દૈવી હતું એટલે પૂછ્યું કે દ્રવ્ય મારા ભાગ્યમાં છે કે નહીં, જુઓ ને. એને એવું લાગ્યું કે આ કોઈ જ્યોતિષાચાર્ય છે એ રીતે. તો પછી એનું પ્રસંગ આવે છે કે એને દ્રવ્યનો મોહ દૂર કરવા માટે ધ્રુવ ઘાટ ઉપર બ્રહ્મ મુહૂર્તમાં મોકલવા અને દ્રવ્યને જોવું પણ લેવું નહીં, અને પછી એ લેવા જાય છે તો માર પડે છે, અને પછી આવે છે તો સમજાવે છે વલ્લભ કે આ દ્રવ્ય તારાથી પચે નહીં એવું છે, તારામાં પાચન શક્તિ નથી દ્રવ્યને જીરવવાની, એટલે જો તે લીધું હોત તો તારી કઈ ગતિ થાત, એમ કરીને અતિ કઠોર ગતિના વચનો આપે ઉચ્ચારેલા છે. એટલે આ માર્ગ એવો અનૂઠો છે. એક વખત બ્રહ્મસંબંધ થઈ જાય છે પછી
મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં વિશ્વાસ રાખીને જો જીવન જીવવામાં આવે છે તો પછી એને હવે કંઈ કરવાનું રહેતું જ નથી. હવે તો એને આઠે પહોરે આનંદ એને શ્રી વલ્લભના સાથમાં, એટલે આઠે પહોરે એને બસ હવે વલ્લભમાં મગન રહેવાનું છે. લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વિઠ્ઠલ તારો રંગ મને લાગી ગયો રે. પછી નારાયણદાસે કહ્યું કે આપે એમ કોઈ કીધું કે માગવાનું નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરી પછી એને કે હવે તું સેવક થયો છું મારો, હવે તું આવી રીતે વિશ્રામ ઘાટ ઉપર આવીને બેસતો પણ નહીં અને કોઈ આપે તો એવી રીતે કોઈની પાસે માગતો નહીં. હવે તને આપમેળે આવીને મળી જશે તારા જરૂર જેટલું. અને ખરેખર એને વિશ્વાસ તો ના થયો, પણ એ બેસી રહ્યો તો કોઈ સામેથી આવ્યું અને કહ્યું કે લે આ, ત્યારે વિશ્વાસ થયો. અને પછી તો એને જીવનભર આ રીતે જ ચાલ્યું. પછી એને મનોરથ પણ હતો સેવાનો, એટલે પછી પ્રભુ પ્રગટ પણ થયા હતા રાધાબાગમાંથી, અને એ પ્રભુને ગોપીનાથજીએ પુષ્ટ કર્યા હતા, એટલે પછી એ પુષ્ટિ માર્ગમાં ન રહ્યા, એમને અલગ માર્ગમાં ગયા. પણ બધી વાત આ છે કે બ્રહ્મ સંબંધ થયા પછી જીવનું જે જીવન છે એ એવી રીતે જીવી શકે છે હળવો થઈને કે એને પછી હવે કંઈ આમ કરી નાખવું ને તેમ કરી નાખવું એવું એને કરવાની જરૂર રહેતી જ નથી. આ પછી એ સંસારને ગળે વળગાડીને જ ચાલે તો એ તો એની પોતાની આસક્તિનું પ્રમાણ છે. બાકી વાસ્તવમાં તો આ માર્ગમાં તો જેટલા પણ આવ્યા તે વખતે 84-252ના પ્રસંગમાં આવે છે, એ લોકોએ તો તરત જ નાતો કાપી નાખ્યો સંસારનો. આપણે જોઈએ જ છે પ્રસંગોમાં કે એ જેવા સેવક થઈને ઘેર જાય એટલે પહેલી જ વાત કરે કે હવે હું મારું રસોડું જુદું કરીશ, હું મારું અલગ રહીશ, મારે તમારી સાથે નહીં. અને જો તમારે રહેવું હોય તો તમે થઈ જાઓ સેવક. એટલે એટલી ખબર હતી કે સેવક તો જ થશે કે જો લીલા ના હશે, નહીં હોય તો પછી નામ પામીને આવશે. તો નામ પામીને આવે તો સાથે પરચારકરીમાં રહી શકે, પણ ઠાકોરજીની સેવા ના કરી શકે બ્રહ્મ સંબંધ વગર. એટલે આ બધું એ વખતે બહુ જ દ્રઢપણે વૈષ્ણવો કરતા. કેમ કે હજારો વર્ષોનો જે આ સમય વ્યતીત થયો છે અને હવે જ્યારે પોતાના માલિક એવા વલ્લભ વિઠ્ઠલ મળ્યા છે તો પછી આ કુટુંબીઓનું તો હવે મહત્વ જ ખતમ થઈ ગયું. કારણ કે આ કુટુંબીઓ તો આટલા હજારો વર્ષોથી મળતા આવ્યા છે, કેટલા જન્મો થયા, બધા કુટુંબીઓ કોઈને કોઈ રીતે માતા પિતા પુત્ર હતા જ બધા ત્યાં. પણ આ આવાગમનમાંથી છુટકારો કરાવવાનું સામર્થ્ય તો આ કુટુંબીમાંથી તો નહોતું, પણ મોટા મોટા વૈષ્ણવાચાર્યો જે આ 4 સંપ્રદાય હતા, રુદ્ર સંપ્રદાય ભલે ને અત્યારે આ વલ્લભે સ્વીકાર્યો એટલે, પણ વલ્લભ પ્રગટ નહોતા થયા એ પહેલાં પણ આ રુદ્ર સંપ્રદાય તો હતો જ. અને શ્રી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય અને આ શ્રી હંસ એટલે એ સંપ્રદાય, સનકાદી સંપ્રદાય, તો ક્યાં કોઈએ ઉદ્ધાર કરી શક્યા છે. એટલે હવે આ વૈષ્ણવો પોતાના પ્રભુએ જો આટલો શ્રમ લીધો કે ગોવર્ધનનાથજીએ જો ગોવર્ધન પર્વત ઉપર થઈને પ્રગટ થયા અને મહાપ્રભુજીએ ચંપારણ્ય ધામમાં પ્રગટ થઈને જે ખુલ્લા ચરણે સીવેલા વસ્ત્ર વગર જે પરિક્રમા કરી, આટલો શ્રમ લીધો એ કોના માટે? એટલી સમજ આવી ગઈ પછી વૈષ્ણવોએ ઘરનો છેડો ફાડી નાખ્યો. એટલે આજે આ ધોળ લઈ અને આ સત્સંગને વિરામ આપીશું કે પ્રભુના મહાપ્રભુજીના શ્રમને જેમણે જાણ્યો છે એમણે પછી કોઈ સંસારની આસક્તિને એક ક્ષણવારમાં તોડી નાખી છે. એટલે આ જે ધોળ છે એમાં આ ભાવ આ જ છે કે પુષ્ટિ માર્ગમાં જો આજે જ સર્વોત્તમજીમાં મહાપ્રભુજીનું નામ પતિ એવું કહ્યું શ્રી ગુસાઈજીએ, તો હવે તો બ્રહ્મસંબંધ થાય એટલે પતિ તો મહાપ્રભુજી થયા. તો આમે લગ્ન કરીને જ્યારે સ્ત્રી પોતાના સાસરે જાય પછી એનું તો જીવન પોતાના પતિને સમર્પિત જ હોવું જોઈએ ને. હવે પતિને કોઈ જેમ તેમ કહી જાય કે પતિના વિશે કોઈ અવળું બોલી જાય કે પતિને કોઈ કષ્ટ આપી જાય તો એની પત્નીથી કેવી રીતે સહન થાય? એ જ રીતે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોને ખબર પડે બ્રહ્મ સંબંધ થયા પછી કે અમારા માટે તો આ પ્રાગટ્ય છે, હજારો વર્ષોનો તાપ તો આપે મિટાવ્યો, આ સગા સંબંધીઓને તો હવે અમારે મહત્વ રહ્યું જ નહીં. અને જો અમે બહુ મહત્વ રાખીશું ને સાથે રાખવાનું કે અમે સાથે રહેવાનું કરીશું કે અમે એમના દબાયેલા રહીશું તો એ કાલ ઉઠીને અમારા સ્વામીને એટલે કે મહાપ્રભુજીને પણ જેમ તેમ બોલી જશે. કારણ કે એમને ભાવ ના હોય, એમને તો લીલાના સંબંધ ના હોય એટલે એમને તો કોઈ વિચાર જ ના આવે એવો.
એટલે એ તો જેમ તેમ બોલશે કે આ શું રોજ ઉઠીને વલ્લભ વલ્લભ કરો છો, રોજ ઉઠીને યમુનાજી યમુનાજી કરો છો, આપણી માં તો આ છે કુળદેવી. કાલ ઉઠીને કોઈ એમ પણ કહેશે કે આપણે તો મહાદેવને બ્રાહ્મણ છીએ, આપણે તો મહાદેવના બ્રાહ્મણ ઘરમાં જન્મ્યા છીએ, તો આ શું આ બધું નવું ચાલુ કર્યું તમે? એટલે જ પુષ્ટિ માર્ગમાં જ્યારે જ્યારે પણ 84-252 જે વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ લીધો એની સાથે જ એમણે એ જડ જ કાપી નાખી. બહુ અઘરી વસ્તુ છે આ બીજા બધા માટે, પણ જેમ ગોપીજનો માટે અઘરી નથી, રાસ માટે વેણુનાથ થયો અને સંપૂર્ણ નાના બાળકને ધવડાવતા હોય એને છોડીને સસરા સાસુને, માતા પિતાને, ઢોર ઢાખરને, પોતાના ઘરને, પોતાના અત્યાર સુધીના જે નિયમો છે એને તોડીને નીકળી, એ ગોપી માટે જ સંભવ છે. આ વૈષ્ણવો જ કરી શકે આવું. શું કરી શકે વૈષ્ણવો? એ આ દોડમાં છે કે જો પ્રભુને કષ્ટ આપે રે, પ્રભુને કષ્ટ આપે. પ્રભુ એટલે વલ્લભ પણ ગણવાના. વલ્લભને કષ્ટ આપે કોઈ, વિઠ્ઠલને કષ્ટ આપે, અથવા આપણા શ્રીનાથજી બાવાને માટે કોઈ કષ્ટ એવું કંઈ કરે કે પ્રભુને કષ્ટ આપે રે, પ્રભુને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જડને કાપે રે, પ્રભુને કષ્ટ આપે રે, પ્રભુને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જડને કાપે રે. હવે વૈષ્ણવોની દ્રષ્ટિ કેવી થઈ ગઈ? સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય, સ્નેહી સગા હોય છતાંય દુશ્મન સમ દેખાય, સ્વપ્નમાં પણ ભૂલથી ભક્તો, સ્વપ્નમાં પણ ભૂલથી વૈષ્ણવો એની નાલે છાય, એટલે કે એના પડછાયામાં ના જાય, એની નાલે છાય. પ્રભુને કષ્ટ આપે રે, પ્રભુને કષ્ટ આપે રે, વૈષ્ણવો એ જડને કાપે રે. પછી શું કામ કરે છે? એક જ ક્ષણમાં બ્રહ્મ સંબંધ થયો એટલે સમજાઈ ગયું કે મહાપ્રભુજી એટલે સ્વામિનીજી આટલી બધી શ્રમ લઈને અમારા માટે, અને ગોવર્ધનનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી સંબંધ એટલે પોતાના સગા સ્નેહીઓ જો વૈષ્ણવ નથી, અવૈષ્ણવ છે, અને જેમ તેમ બોલે છે વલ્લભ માટે કે આ શું તમે કંઠી પહેરી, કાઢી નાખો. છે ને પુરુષોત્તમ ક્ષત્રિયની વાર્તા, આગ્રાના સ્ત્રી પુરુષ, જ્યાં કંઠી બાંધી અને મહાપ્રભુજીએ કીધું કે હવે ક્લેશ થશે, તો કે જે કે ના ના, અમારા માતા પિતા તો અમને બહુ સ્નેહ કરે છે, અમારા માટે તો એ જીવ પણ આપી દે. એટલે મહાપ્રભુજી કહે છે કે અમે કહીએ છીએ કે અત્યાર સુધી સ્નેહ કરતા હશે, પણ જ્યાં હવે તમારા ગળામાં કંઠી જોશે પછી તમારી સાથે આવો વર્તાવ નહીં કરી શકે. અને પછી એટલે આપે પછી ત્યાંથી ચાલી નીકળ્યા કે અમને ક્લેશ ગમતો નથી, પણ આપને અંગીકાર કરવા છે એ તો આપનું કર્તવ્ય છે, એ તો ગોલોકથી આજ્ઞા થઈ ગઈ છે કે જ્યાં જે સ્થિતિમાં છે એમને લેવાના છે. હવે એમના માતા પિતા કંઈ ના પાડે તો થોડું કે એમને લેવાય નહીં, એટલે લઈ તો લીધા, પણ પછી ક્લેશ થવાનો હતો. અને એવો ક્લેશ કે પછી મા બાપ બેયની માતાઓ, એટલે કે આ પતિ પત્નીની બેયની માતાઓ જોડે જોડે રહેતા હતા પાસ પાસે, બે જણાએ કીધું કે આ કંઠી કાઢો, ત્યાં તો અમે કૂવો પૂરીએ છીએ. આવો ક્લેશ, મેં કૂવો પૂરી દીધો, પણ છતાંય સંબંધ એના તોડી નાખે લાગે ના કઈ વાર, સંબંધ એના તોડી નાખે લાગે ના કઈ વાર, સ્નાન કરે છે જીવન ભરનું, સ્નાન કરે છે જીવન ભરનું, દેવાના ફિટકાર. પ્રભુને કષ્ટ આપે રે, પ્રભુને કષ્ટ આપે રે, વૈષ્ણવો જડને કાપે રે. સ્નાન કરે એટલે એનું નહીં નાખે કાયમ માટે કે તમે અમારા માટે મરી ગયા. આ તો બે જણાએ કૂવો પૂરી દીધો, પણ જે લોકો જીવતા હોય અને જો એ પેલા લોકોનો પ્રસંગ, પ્રયાગના સ્ત્રી પુરુષ જે હતા, સુકાઈ ગયા હતા, એ એમના માતા પિતાનો સંબંધ કાપી નાખ્યો, જીવનભરનું નહીં લીધું, અમે તમે મરી ગયા અમારા માટે. કેમ કે આ કોણ પ્રગટ થયા છે, કેટલો શ્રમ લીધો છે, અને તમે ખરેખર એમના છો, પછી તમારે આની જોડે સંબંધ રાખવાથી દૂધમાં દહીંમાં પગ આમાં કેવી રીતે રહી શકે? એટલા માટે બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.